હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. જો આજના લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આપણે જે ચેપ્ટર છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર નંબર 12 બરાબર. હવે સૌથી પહેલી બાબત આપણે શું સમજવાની છે કે ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો જે છે એ કેટલા છે, કયા પ્રકારના છે, હે ને? તો અહીંયા આપણે સૌથી પહેલાં એનું વર્ગીકરણ એક આપી દઈએ છીએ અને પછી આપણે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ જે છે એમાં કાર્બોનિલ સંયોજનો સ્પેશિયલી એનો અભ્યાસ આપણે સૌથી પહેલાં કરીશું. આપણે અહીંયા જે કંઈ સમજીશું એ કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ, કોઈ થિયરીનો અભ્યાસ કરતા નથી, એવું આપણે યાદ રાખીશું. રેડી? તો હું ફરીથી કહી દઉં, આપણે સૌથી પહેલાં શું જોઈએ છીએ કે ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો કેટલા પ્રકારના છે, હે ને, અને કયા કયા છે. તો એનું એક આપણે વર્ગીકરણ અહીંયા જોઈશું. હું અહીંયા ટાઇટલ લખું છું ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો. આ આપણું ચેપ્ટર છે. હવે ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો, તો એમાં મુખ્ય બે પ્રકાર છે. એમાં જે પહેલો પ્રકાર છે એમાં કાર્બન ઓક્સિજન એકલ બંધવાળા સંયોજનો. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હોય. ઓક્સિજન કેટલા બંધ બનાવે? 2. એટલે એક બંધ અહીંયા આવી રીતે, અને કાર્બન કેટલા બંધ બનાવે? 4. એટલે 3 બંધ આવી રીતે ખુલ્લા. પણ કાર્બન ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હોય? એક જ બંધ. એવા સંયોજનો. અને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય. અથવા એને કાર્બોનિલ સમૂહ ધરાવતા. આ સી ડબલ બોન્ડ ઓ એને કાર્બોનિલ સમૂહ કહેવાય, ખબર છે એવું? એટલે સી ડબલ બોન્ડ ઓ સમૂહ ધરાવતા એટલે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો. હવે આપણે પહેલા આને જોઈ લઈએ. આપણે 11મું ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો આ જે છે એ 11મું ચેપ્ટર કહેવાશે અને આ જે છે એ 12મું ચેપ્ટર કહેવાશે. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એ જે છે એને આપણે જોઈ લઈએ અહીંયા. મતલબ કે આના પ્રકાર જે છે એમાં 3 પ્રકાર આવશે. આલ્કોહોલ, આલ્કોહોલમાં ROH, હે ને? પછી બીજો પ્રકાર આવશે ફિનોલ. તો ફિનોલ જે છે એમાં AROH, એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે તો સિંગલ બોન્ડ જ. રેડી? આ R એટલે આલ્કાઇલ સમૂહ, હે ને? અને AR એટલે એરાઇલ સમૂહ. એરાઇલ સમૂહ શેમાંથી બને? બેન્ઝીન વલયમાંથી અથવા એરોમેટિક વલયમાંથી. અને ત્રીજા નંબરે આવશે ઇથર. ઇથર એટલે ROR અથવા ROAR, ખબર છે ને આવું? અથવા AROAR, આવું કંઈ પણ છે તો એ ઇથરમાં ગણાશે. આવો ખ્યાલ છે? ટૂંકમાં ઓક્સિજન ના બંને બંધ હાઇડ્રોકાર્બન સમૂહ સાથે હોય એટલે એને ઇથર કહેવાય. ચેપ્ટર નંબર 11, હે ને? આલ્કોહોલ, ફિનોલ, ઇથર. તો આ જે ભાગ છે એ આલ્કોહોલ, ફિનોલ, ઇથરનો ભાગ ગણાશે. હવે અહીંયા આપણે તો અહીંયા પણ 3 ભાગ છે. પહેલો ભાગ છે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે RCHO. હવે જેને આપણે RCHO કહીએ છીએ એનું બંધારણ શું? તો એનું બંધારણ આવું થશે: R બોન્ડ C
ડબલ બોન્ડ O, હે ને, અને અહીંયા H. તો તમે જુઓ છો કે આમાં કાર્બોનિલ સમૂહ છે, એટલે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો. પછી બીજા નંબરે શું આવશે? કીટોન. તો કીટોનનું બંધારણ શું થશે? RCO R'. હવે અહીંયા હું R લખું છું, એની બદલે AR પણ હોઈ શકે, પણ આપણે આલ્ડીહાઇડ કહીએ એટલે મુખ્ય વસ્તુ આને ધ્યાનમાં લેવાની છે. અહીંયા R હોય કે AR હોય એનાથી કોઈ ફરક પડતો નથી, ક્રિયાશીલ સમૂહ બોન્ડ CHO છે. એવી રીતે અહીંયા R છે, એની બદલે R અહીંયા AR પણ હોય, બંને જગ્યાએ AR પણ હોય. તો હાઇડ્રોકાર્બન ભાગ ગમે તે હોય, પણ આ બોન્ડ CO બોન્ડ, હે ને, એ સમૂહ કીટોન છે. એટલે કે જે કાર્બોનિલ સમૂહ છે એનો એ જ છે, પણ બંને બાજુ હાઇડ્રોકાર્બન ભાગ જોડાયેલો હોય ત્યારે એ સંયોજન કીટોન સંયોજન છે. એટલે આને હું અથવા કરીને લખું તો આવું લખાય, એમ આને અથવા કરીને લખું તો RC ડબલ બોન્ડ O R'. પડી ખબર? એટલે આમાં જેમ કાર્બોનિલ સમૂહ છે એમ આમાં પણ કાર્બોનિલ સમૂહ છે, પણ આલ્ડીહાઇડમાં કાર્બોનિલ સમૂહનો જે કાર્બન છે જેને કાર્બોનિલ કાર્બન કહેવાય, એ કાર્બોનિલ કાર્બન સાથે એક હાઇડ્રોકાર્બન સમૂહ છે અને બીજો હાઇડ્રોજન છે. જ્યારે કીટોનમાં શું થશે? કાર્બોનિલ કાર્બનના બંને બંધ એ હાઇડ્રોકાર્બન સાથે છે. આ સમજાય છે ને? ઓકે. અને એવી રીતે ત્રીજા નંબરે શું આવશે? કાર્બોક્સિલિક એસિડ. હવે કાર્બોક્સિલિક એસિડ છે એને આપણે RCOOH કહીએ છીએ. COOH સમૂહ, બોન્ડ COOH સમૂહ એટલે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. પણ આનું બંધારણ આપણે વિચારીએ તો અથવા કરીને હું લખું છું RC ડબલ બોન્ડ O બોન્ડ H. તો તમે જોઈ શકો છો કે બધામાં કાર્બોનિલ સમૂહ છે, એટલે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો એ પણ ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો છે. અને C સિંગલ બોન્ડ O એકલ બંધ ધરાવતા સંયોજનો, એમાં આલ્કોહોલ, ફિનોલ, ઇથર, એ પણ ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો છે. ખ્યાલ આવે છે દરેકને? ઓકે. હવે આ કાર્બોક્સિલિક એસિડ છે એમાંથી પાછા બીજા 4 પ્રકારના સંયોજન બને કાર્બોક્સિલિક એસિડમાંથી. એને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કહેવાય. શું કહેવાય? કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન. બરાબર છે? તો એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો. રેડી? એટલે મેં અહીંયાથી આ પ્રકારે એનું વર્ગીકરણ આપ્યું. 4 વ્યુત્પન્નો છે. એમાં પહેલું આપણે લખીએ એસ્ટર, RCOO R'. તો આનું બંધારણ અથવા કરીને વિચારીએ તો RC ડબલ બોન્ડ O સાથે R'. પડી ખબર દરેકને? પછી એસ્ટર પછી એસિડ એનહાઇડ્રાઇડ, એને ફક્ત એનહાઇડ્રાઇડ સંયોજન પણ કહેવાય. એનું બંધારણ થશે RCO2O. રેડી? આ બધું યાદ રાખી લેવાનું જ છે. આને અથવા કરીને હું બતાવું તો એનું બંધારણ આવું થશે RC ડબલ બોન્ડ O. આવા 2 છે, હે ને? અને ઓક્સિજન સાથે જ એ બંને જોડાયેલા છે. તો આ ઓક્સિજન સાથે બંને બાજુએ આપણે એને આ રીતે દર્શાવાય. દરેકને સમજાયું? તમે જોઈ શકો છો આ RCO, તો RCO 2 વખત છે અને ઓક્સિજન સાથે જે બંને વખત જોડાયેલો છે એટલે એને આ રીતે દર્શાવાશે. અહીંયા જેમ કાર્બોનિલ સમૂહ છે એમ અહીંયા પણ તમે જોઈ શકો છો કાર્બોનિલ સમૂહ છે. આગળ વધીએ. એના પછીના ક્રમે આવશે એમાઇડ. એમાઇડ એટલે RCONH2. આ એમાઇડ છે. રેડી? તો RCONH2 છે. મારે એનું બંધારણ વિચારવું હોય તો શું વિચારી શકાય? RC ડબલ બોન્ડ O, હે ને, અને બોન્ડ NH2. તો તમે જોઈ શકો છો અહીંયા પણ શું છે?
કાર્બોનિલ સમૂહ છે ને? એટલે આપણે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાં જ આ બધું લખીએ છીએ. અને લાસ્ટ વન છે એસિડ ક્લોરાઇડ, RCOCl. આમ તો એસિડ એલાઇડ લખવું જોઈએ, પણ અસ્તિત્વમાં એસિડ ક્લોરાઇડ પદાર્થો જ છે એટલે આપણે એસિડ ક્લોરાઇડ લખીએ છીએ. તો એનું બંધારણ શું થશે? અથવા કરીને લખીએ છીએ RC ડબલ બોન્ડ OCl. આ સમજાય છે? તો આ બધા જે વ્યુત્પન્નો છે એ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન છે. કોના છે? એટલે કાર્બોક્સિલિક એસિડમાંથી જે અન્ય સંયોજનો બને એને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કહેવાય. ગોટ ઇટ? દરેકને ખ્યાલ આવી ગયો? ટૂંકમાં તમે કોઈ પણ પદાર્થને જોશો તો બધા પદાર્થો કાર્બોનિલ સમૂહ ધરાવે છે એટલે આ બધા કાર્બોનિલ સંયોજનો કહેવાશે. હવે એક વિધાનથી આપણે અથવા તો પ્રોપર એક શબ્દથી પરિચિત થઈએ. કાર્બોનિલ સંયોજનો. હું બોલું છું કાર્બોનિલ સંયોજનો, હે ને? તો ઓર્ડિનરી તો આપણને એવો જ ખ્યાલ આવે કે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોને કાર્બોનિલ સંયોજનો કહેવાય. હા કે ના? પણ જો તમે એવું વિચારો છો કે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો એટલે કાર્બોનિલ સંયોજનો, તો એમાં આલ્ડીહાઇડ પણ આવશે, કીટોન પણ આવશે અને કાર્બોક્સિલિક એસિડ પણ આવશે. વાત સાચી? પણ આપણે એવું યાદ રાખીશું કે કાર્બોનિલ સંયોજનો આપણે જ્યારે પણ દિમાગમાં લાવીએ ત્યારે ફક્ત ને ફક્ત આલ્ડીહાઇડ અને કીટોનને જ દિમાગમાં લાવીશું. હવે એનું કારણ શું? કાર્બોક્સિલિક એસિડને આપણે દિમાગમાં કેમ નહીં લાવીએ? જ્યારે કાર્બોનિલ સંયોજનો એવું બોલવામાં આવે, ધારો કે કોઈ ટોપિક છે કાર્બોનિલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, તો આપણું જે પાઠ્યપુસ્તક છે એની અંદર NCERT પાઠ્યપુસ્તકની અંદર કાર્બોનિલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, તો વાસ્તવમાં આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મો, એમાં કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો નહીં આવે. કેમ? તો કાર્બોનિલ સંયોજનોની વાત થાય તો જે સંયોજનોના રાસાયણિક ગુણધર્મો એ કાર્બોનિલ સમૂહને અનુલક્ષીને જ હોય. મારા શબ્દો ફરીથી ધ્યાનથી સાંભળજો. જે સંયોજનોના રાસાયણિક ગુણધર્મો કાર્બોનિલ સમૂહને અનુલક્ષીને જ હોય, હે ને, તેવા સંયોજનો એટલે કાર્બોનિલ સંયોજનો. જ્યારે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો જે છે એ આને અનુલક્ષીને છે. કયો સમૂહ? OH સમૂહ. સમજાય છે હું શું કહું છું? અને એને અનુલક્ષીને છે જ એટલે જ તમે જુઓ આ બધા સંયોજનો આમાંથી જ બન્યા, અને એ જેટલા સંયોજનો બન્યા એમાં કાર્બોનિલ સમૂહ અકબંધ રહ્યો, એમાં ક્યાંય ફેરફાર ન થયો. જે કાંઈ ફેરફાર આવ્યો આ OHમાં આવ્યો, કાર્બોનિલ સમૂહમાં આવ્યો નહીં. એટલે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો કાર્બોનિલ સમૂહને અનુલક્ષીને નથી, સિવાય એક જ રિડક્શન પ્રક્રિયા. પણ એક પ્રક્રિયાને બાદ કરતાં મોટા ભાગની પ્રક્રિયા જે છે એ OH સમૂહને અનુલક્ષીને છે. હું બોલું એ સ્પષ્ટ થાય છે દરેકને? ઓકે, તો લખીએ છીએ કાર્બોનિલ સમૂહ ધરાવતા જે સંયોજનો ના રાસાયણિક ગુણધર્મો અથવા રાસાયણિક પ્રક્રિયાઓ, હે ને, રાસાયણિક ગુણધર્મો શેના આધારે નક્કી થાય? રાસાયણિક પ્રક્રિયાને આધારે. વાત સાચી? તો કાર્બોનિલ સમૂહ ધરાવતા જે સંયોજનોના રાસાયણિક ગુણધર્મો અથવા રાસાયણિક પ્રક્રિયાઓ ફક્ત કાર્બોનિલ સમૂહ ને અનુલક્ષીને જ હોય તેવા સંયોજનો ને કાર્બોનિલ સંયોજનો કહે છે.
આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ત્રણેય સંયોજનો કાર્બોનિલ સમૂહ ધરાવે છે. વાત સાચી? પરંતુ એ પૈકી આલ્ડીહાઇડ અને કીટોન આ બે જ સંયોજનો એવા છે કે જેના રાસાયણિક ગુણધર્મો અથવા જેની રાસાયણિક પ્રક્રિયાઓ એ ફક્ત ને ફક્ત કાર્બોનિલ સમૂહ આધારિત છે. એટલે કાર્બોનિલ સંયોજનોમાં સમાવેશ કોનો થશે? આલ્ડીહાઇડ અને કીટોનનો. કાર્બોક્સિલિક એસિડનો સમાવેશ એમાં થશે નહીં. બરાબર? તો લખીએ છીએ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ એમ ત્રણેય સંયોજનોમાં કાર્બોનિલ સમૂહ એટલે C ડબલ બોન્ડ O સમૂહ. બરાબર? એમ ત્રણેય સંયોજનોમાં કાર્બોનિલ સમૂહ આવેલો છે. તેમ છતાં તે પૈકી ફક્ત આલ્ડીહાઇડ અને કીટોન ના રાસાયણિક ગુણધર્મો ફક્ત કાર્બોનિલ સમૂહને અનુરૂપ હોય છે. જ્યારે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો કાર્બોક્સિલિક એસિડ ના રાસાયણિક ગુણધર્મો ફરીથી જ્યારે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો તેના OH સમૂહ ને અનુરૂપ હોય છે. આથી આલ્ડીહાઇડ અને કીટોન એને સામાન્ય રીતે કાર્બોનિલ સંયોજનો તરીકે ગણવામાં આવે છે. એટલે કાર્બોનિલ સંયોજનો વિશે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આલ્ડીહાઇડ અને કીટોનને જ ધ્યાનમાં લેવામાં આવે છે. કાર્બોક્સિલિક એસિડને ધ્યાનમાં લેવામાં આવતું નથી. કાર્બોક્સિલિક એસિડ એને અલગ સંયોજન માનવામાં આવે છે. આથી સામાન્ય રીતે કાર્બોનિલ સંયોજનો તરીકે સામાન્ય રીતે આલ્ડીહાઇડ અને કીટોન ને જ ધ્યાનમાં લેવામાં આવે છે. પડી ખબર દરેકને? ઓકે. આપણે આ જે બાબત લખી છે એ કયા સંદર્ભમાં લખી છે કે ક્યાંક તમને એવું પૂછવામાં આવે કે કાર્બોનિલ સંયોજનોમાંથી સમથિંગની બનાવટ, હે ને? તો કાર્બોનિલ સંયોજનોમાંથી એવું કે તો દિમાગમાં એવું આવવું જોઈએ કે આલ્ડીહાઇડ અને કીટોનને આપણે પહેલાં વિચારવાના છે. હું બોલું એ સ્પષ્ટ થાય છે? એટલે કાર્બોનિલ સંયોજનોને અનુલક્ષીને ક્યારેય પણ વાત થાય તો આલ્ડીહાઇડ અને કીટોનને પહેલાં વિચારવાના. આ એ અનુસંધાનમાં છે. પછી એક ઓળખ આપણે આપીએ છીએ, કાર્બોનિલ કાર્બન અને ઓક્સિજન. આ કાર્બોનિલ કાર્બન કોને કહેવાય, ઓક્સિજન કોને કહેવાય? કાર્બોનિલ સમૂહ માના કાર્બન પરમાણુને કાર્બોનિલ કાર્બન કહે છે. જ્યારે ઓક્સિજન પરમાણુને કાર્બોનિલ ઓક્સિજન કહે છે.
ફરીથી કાર્બોનિલ સમૂહમાં કાર્બન ઓક્સિજન બે પરમાણુ છે, કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, એક સિગ્મા બંધ બીજો પાઈ બંધ. તો આ કાર્બોનિલ સમૂહમાં જે કાર્બન પરમાણુ છે એને કાર્બોનિલ કાર્બન કહેવાશે. આ કાર્બોનિલ સમૂહમાં જે ઓક્સિજન છે એને કાર્બોનિલ ઓક્સિજન કહેવાશે. કમ્પ્લીટ. આના વિશે આપણે એનસીઆરટી બોર્ડ લેવલે ભણેલા છીએ. કાર્બન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ બંનેના સંકરણ sp2. આકાર તો સમતલીય, કાર્બન ઓક્સિજન એક જ સમતલમાં છે, બંને વચ્ચે એક સિગ્મા બંધ છે બીજો પાઈ બંધ છે. કાર્બનના સિગ્મા બંધ 3 છે અને 3 એ 3 એક જ સમતલમાં છે, એકબીજાથી સમાન અંતરે, એટલે બંધકોણ કેટલો થાય 120 ડિગ્રી. ખ્યાલ છે ને? આ બધી જ વસ્તુઓ જે છે એ બધી જ વસ્તુઓ એના બંધારણમાં તમે એનસીઆરટી લેવલે ભણેલા જ છો. એટલે કોન્સેપ્ટ ક્લિયરની જે બાબત છે એ બધી બાબતો એ આપણને ખ્યાલ જ છે. એમ છતાં આપણે અન્ય માહિતી તરીકે લખીએ. બધી ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. કાર્બોનિલ સમૂહમાંના સી અને ઓ બંને પરમાણુનું સંકરણ કયું છે? sp2 છે. કાર્બન પરમાણુ 3 સિગ્મા બંધ ધરાવશે અને 3 સિગ્મા બંધ એક જ સમતલમાં, હે ને? તો સી પરમાણુ, આ કયો સી પરમાણુ? જે કાર્બોનિલ કાર્બન છે એ જ, બરાબર. સી પરમાણુના 3 સિગ્મા બંધ એક જ સમતલમાં એકબીજાથી સમાન અંતરે. આ એકબીજાથી સમાન અંતર એટલે ખૂણો કેટલો થશે? 120 ડિગ્રી, બરાબર. આ સામાન્ય બાબતની જ વાત છે. ઓક્સિજન પરમાણુની 3 sp2 સંકૃત કક્ષકો પૈકી એક કક્ષક કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધ બનાવે, જ્યારે બાકીની 2 sp2 સંકૃત કક્ષક માં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એટલે કાર્બોનિલ કાર્બન જે છે એની સાથે જે કાર્બોનિલ ઓક્સિજન છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થશે? 2. કારણ કે 2 sp2 સંકૃત કક્ષકમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે ઓક્સિજન પાસે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે? 2. આ સમજાય છે ને? બરાબર. કાર્બોનિલ સમૂહમાં સી બોન્ડ ઓ બંધ ધ્રુવીય હોય છે. કેવો હોય છે? ધ્રુવીય. એનું કારણ શું? કાર્બન અને ઓક્સિજન એમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજનની. એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખેંચાયેલું રહેશે. એટલે જ્યારે 2 પરમાણુ વચ્ચેના બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક પરમાણુ તરફ વધારે ખેંચાયેલું રહે તો એવા બંધને કેવો બંધ કહેવાય? ધ્રુવીય બંધ કહેવાય. આ બધી બાબતોથી આપણે પરિચિત રહીશું. તો લખ્યું છે કાર્બોનિલ સમૂહમાં સી બોન્ડ એટલે આપણે સી ડબલ બોન્ડ ઓ બંધ એવું પણ લખી શકીએ. સી ડબલ બોન્ડ ઓ બંધ એ ધ્રુવીય હોય છે, કારણ કે કાર્બનની સાપેક્ષે ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય છે. અને મેં કીધું એમ બંધથી જોડાયેલા 2 પરમાણુઓ પૈકી કોઈ એક પરમાણુની વિદ્યુત ઋણતા સાપેક્ષમાં વધુ છે અને બીજા પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી છે, તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ એટલે કે જે વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે એના તરફ ખેંચાયેલું રહેશે. અને જે બંધમાં આ પ્રકારની
સ્થિતિ હશે એ બંધને આપણે ધ્રુવીય બંધ કહીશું. શું કહીશું? હંમેશા ધ્રુવીય બંધ ધરાવતા અણુ માટે રાસાયણિક પ્રક્રિયાનું મૂળ કારણ એવો ધ્રુવીય બંધ જ હોય. આવું યાદ રાખવાનું. હું બોલું એ સમજાઈ ગયું દરેકને? હવે કાર્બોનિલ સમૂહમાં આ રીતે બંધની ધ્રુવીયતા છે. એવી રીતે કાર્બોક્સિલિક એસિડ જે છે એમાં OH સમૂહ છે. તમે જોઈ શકો છો અહીંયા બંધની ધ્રુવીયતા હશે, અહીંયા બંધની ધ્રુવીયતા તો હશે ને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે. પણ કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધની ધ્રુવીયતા કરતાં ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેના બંધની ધ્રુવીયતા ઘણી વધારે છે. અને તેથી રાસાયણિક પ્રક્રિયા આને અનુલક્ષીને ઘણી બધી થશે અને આને અનુલક્ષીને કદાચ એકાદ બે અથવા નહીં પણ થાય. જેમ કે રિડક્શન પ્રક્રિયા છે એમાં કાર્બોનિલ સમૂહ ભાગ લે છે, પણ બાકી મોટાભાગની જે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયાઓ છે એમાં OH સમૂહ જ ભાગ લેશે. અને તમે અભ્યાસ કર્યો છે એમાં એવું આવેલું જ છે. હું બોલું એ સ્પષ્ટ થાય છે દરેકને? બરાબર છે? એટલે આપણે આ બાબત જે છે બરાબર એ બધી જ બાબતો કોન્સેપ્ટ છે, યાદ રાખવી જરૂરી છે. કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં શા માટે આવી નિપજ મળી અથવા શા માટે આ જ પ્રકારે રાસાયણિક પ્રક્રિયા થઈ, તો આવી બધી જ બાબતો જે છે એ આમાં ક્લિયર થઈ જશે. બરાબર? લખી લો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.